કેમ છો બધા મિત્રો? જીપીએમ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. કુંજ ઓટોમાં અત્યારે આ હીરો કંપનીની કરિઝમાની ZMR આવી છે. આ હીરો કંપનીની ZMR ગાડી આવી છે મિત્રો. આ ઇન્જિનના કામ માટે આવેલી છે અને આનું ઇન્જિન મિત્રો 223 સીસીનું આવે છે. તેમજ એમાં ઓઇલ કુલર આવે છે, તેમજ 4 સ્ટોકર સિંગલ સિલિન્ડરમાં ઇન્જિન આવે છે મિત્રો. અને આ ગાડીમાં મિત્રો ઇન્જેક્ટર સિસ્ટમ આવે છે. તો મિત્રો કસ્ટમરના આમાં જે ઇન્જિનનો અવાજ હું તમને પહેલાં બતાવી દઉં છું. તો કંઈક આ રીતે ઇન્જિનનો અવાજ આવે છે મિત્રો. કસ્ટમરોએ અન્ય જગ્યાએ લઈ ગયા હશે, પણ આના ઇન્જિનના કામની ને આ ગાડીના કામની જ ના પાડી દીધી છે. જ્યારે આપણે મિત્રો કુંજ ઓટોમાં ઇન્જિનના કામ તેમજ આ ગાડીના કામ હોય, ઇન્જિનના હોય કે અન્ય કામ પણ હોય, આપણે લઈ લઈએ છીએ મિત્રો. અને કુંજ ઓટોમાં આપણે રિપેરિંગ પણ કરી જ આપીએ છીએ મિત્રો. તો આનો આગળનો વિડીયો હું તમને બતાવતો રહીશ મિત્રો. તમે વિડીયો પૂરો જોજો. તો ફાઇનલી મિત્રો આપણે જે કરિઝમા ZMR ઇન્જિનનો જે અવાજ આવતો હતો તેનો ફોલ્ટ આપણે ફાઇનલી મળી પણ ગયો છે મિત્રો. તો કંઈક કરિઝમા ZMRનું ઇન્જિનનો આ જે ક્લચ પડ્યો છે એ એક ભાગ આપણે ખોલી નાખ્યો છે મિત્રો. જેનો ફોલ્ટ હતો તે અહીંયા ઓઇલ પંપ આવે છે, ચક્કર આવે છે, હું તમને બતાવું હમણાં. એનો અવાજ આવતો હતો. અને કરિઝમા ZMRનું ઇન્જિન કંઈક આ રીતે હોય છે, જેમ નોર્મલ ગાડી આવે છે એ જ રીતે હોય છે. એટલે આપણે બીજા કારીગર લોકોને પણ ગભરાવાની જરૂર નથી કે આ કરિઝમા ZMRનું ઇન્જિન કેવું આવતું હશે કે. આપણે નોર્મલ જે ગાડીઓના ઇન્જિન આવે છે એવી જ રીતે આવે છે. કંઈક થોડોક ડિફરન્સ આવે છે, પણ આટલો બધી પણ નથી આવતો. તો કંઈક પ્રોબ્લેમ હતો તે મિત્રો આનો આવે છે. પ્રોબ્લેમ જે હતો તે આનો છે પ્રોબ્લેમ. આને ઓઇલ પંપ ચક્કર કહેવામાં આવે છે મિત્રો. આ જે ઓઇલ પંપ ચક્કર છે તે જે અંદર સાઈડનું જે ચક્કર આવે છે તે ખરાબ થઈ ગયું છે. આ મોબાઈલમાં એટલું બધી ક્લીન નહીં દેખાય એટલે હું તમને નહીં દેખાડી શકું, પણ મેઇન પ્રોબ્લેમ છે તે આનો આવતો હતો. અને મિત્રો આ જે ઓઇલ પંપ છે તે આપણે નવું નાખશું એટલે અવાજનું સોલ્યુશન થઈ જશે. જે ઇન્જિન અવાજ મારતું હતું તેનું 100% સોલ્યુશન થઈ જશે. અને આનું જે ઇન્જિનનો જે અવાજ આવતો હતો તે મેઇન કારણ મિત્રો જે હતો તે આ ઓઇલ પંપનું જ હતો. જ્યારે કસ્ટમરે અન્ય જગ્યાએ બતાવી હશે જ્યાં એનું કામ તો લીધું નહોતું, પણ એને એવું કીધું હતું કે ભાઈ આનું કામ અમે નહીં લઈએ, પણ કદાચ આનો અવાજ જે પ્રમાણે આવે છે એ પ્રમાણે કદાચ ઇન્જિન બનાવવું પડે એમ છે. એવું કીધું હશે કસ્ટમરને કે આનું ઇન્જિન બનાવવું પડશે. પણ જ્યારે આના ઇન્જિનની વાત આવે તો મિત્રો મિનિમમ 10,000 થી 15,000 રૂપિયા આખો ઇન્જિન જનરલ બનાવવાનો ખર્ચો આવે છે. જ્યારે આ ઓઇલ પંપ ચક્કર છે તે 1,500 થી 2,000નું જેન્યુન આવશે. અને પણ તે અહીંયા ઉનામાં જો મળશે તો 99% તો નહીં જ મળે. બાકી રાજકોટથી અથવા તો અમદાવાદથી અથવા તો ઓનલાઈન કોઈ પણ રીતે મંગાવીને નાખવું પડશે મારે. જો કે અહીંયા ઉનામાં 99% ચાન્સીસ ઓછા છે કે આનું ઓઇલ પંપ ચક્કર મળી જશે. પણ જે આનો ઇન્જિન બનાવવાનો ખર્ચો હોય તો મિત્રો આનું ઇન્જિન 10,000 થી 15,000 રૂપિયામાં બને છે. તો કસ્ટમરને જ્યારે આપણી પાસે પહેલી વખત ગાડી આવી ત્યારે કસ્ટમરને મેં કીધું હતું કે હું પહેલાં જે પ્રમાણે અવાજ આવે છે એ પ્રમાણે મને આ ઇન્જિન બનાવવું પડે એવું લાગતું નથી, પણ હું જોઈ લઉં છું. જોયા પછી હું તમને કહું છું કે ભાઈ ઇન્જિન બનાવવું પડશે કે નહીં બનાવવું પડે. જ્યારે આપણે ખોલીને જોયું તો માત્ર એક ઓઇલ પંપનો ખર્ચો જ આવ્યો છે. જે પણ આવશે મિત્રો 1,500 થી 2,000નો ખર્ચો ખાલી આવશે. અને કસ્ટમરને 10,000 થી 15,000 રૂપિયાનો ખર્ચો નહીં આવે. તો મિત્રો કુંજ ઓટોમાં કંઈક આપણે આવી રીતે પણ કામ કરીએ જ છીએ. અને કોઈ પણ ગાડી હોય આપણે કરીએ જ છીએ. BS6 હોય તો પણ આપણે કરીએ જ છીએ. અને સાદી ગાડી હોય તો પણ આપણે રિપેરિંગ કરીએ છીએ મિત્રો. તો મિત્રો મારા કુંજ ઓટોમાં તમને મારું કામ કેવું લાગે છે તેમજ મારા વિડીયો કેવા લાગે છે તેના વિશે કમેન્ટ કરજો મિત્રો. અને મારો વિડીયો સારો લાગતો હોય તો શેરિંગ કરજો.